ડભોઈ ખાતે આવેલ દયારામ કેળવણી મંડળ સંચાલિત દયારામ શૈક્ષણિક સંકુલ ખાતે ભક્ત કવિ શ્રી દયારામની 248મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી। આજે ભાદરવા સુદ 11ના દિવસે ભક્ત કવિ દયારામની 248મી જન્મ જયંતિ નિમિત્તે ડભોઈ ખાતે આવેલ શ્રી દયારામ કેળવણી મંડળ સંચાલિત દયારામ શૈક્ષણિક સ્કૂલ દ્વારા તેમની જન્મ જયંતિ નિમિત્તે પ્રતિમા ઉપર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ પ્રસંગે મંડળના પ્રમુખ દીપકભાઈ ભોઈવાલા, શાળાના આચાર્ય સુનિલભાઈ રાઠવા, એડમિનિસ્ટ્રેટર યોગેશભાઈ પટેલ, સુપરવાઇઝર અનિલ ચાવડા, લાલજીભાઈ ચૌધરી તથા આશાબેન કાપડિયા, જયશ્રીબેન ગજ્જર, રીતેશભાઈ પટેલ દ્વારા સવારે શણગારવાડી પાસે પોલીસ સ્ટેશન રોડ ઉપર આવેલ કવિ દયારામની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવ્યા। ત્યારબાદ શાળામાં દયારામની ગરબી પદની વિવિધ કૃતિઓ વિદ્યાર્થીનીઓ દ્વારા રજૂ કરવામાં આવી હતી। ત્યારબાદ વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યા। ઓકે, આજરોજ ભાદરવા સુદ 11 ભક્ત કવિ શ્રી દયારામભાઈની 248મી જન્મજયંતિ નિમિત્તે આજે સવારે પોલીસ સ્ટેશન રોડ પર દયારામની પ્રતિમા તથા રેલવે સ્ટેશનની પાસે દયારામની બીજી પ્રતિમાને સવારમાં કેળવણી મંડળના પ્રમુખ શ્રી દ્વારા તથા શાળાના આચાર્ય શ્રી સુનિલભાઈ, સુપરવાઇઝર શ્રી અનિલભાઈ, સુપરવાઇઝર લાલજીભાઈ, ગોવિંદભાઈ તથા એડમિનિસ્ટ્રેટર યોગેશભાઈ દ્વારા સવારે ફૂલહાર કરી અને ફૂલહાર કરવામાં આવ્યા। ત્યારબાદ મંડળ સંચાલિત દયારામ શૈક્ષણિક સંકુલમાં વિવિધ શાળાઓ દ્વારા શ્રી પીસી દેસાઈ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, જીએમ વસઈવાલા પ્રાથમિક શાળા, દયારામ પ્રાથમિક શાળા, શ્રી એમ દયારામ શારદા મંદિર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ દ્વારા ભક્ત કવિ દયારામની જન્મજયંતિની ખૂબ ધૂમધામથી ઉજવણી કરવામાં આવી, જેમાં ગરબી પદ ભજનો દ્વારા વિવિધ કૃતિઓ શાળામાં વિદ્યાર્થીનીઓ દ્વારા ઉત્સાહભેર ભાગ લઈ અને કૃતિઓ રજૂ કરવામાં આવી। તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે ઇનામ પણ આપવામાં આવી। આમ શ્રી દયારામ કેળવણીના પ્રમુખ શ્રી દ્વારા તમામ કાર્યક્રમને સફળ બદલ સૌને શુભેચ્છા પાઠવી હતી।